સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 64, શ્રી જૂનાગઢના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 64, શ્રી જૂનાગઢના બેઠકજીનું ચરિત્ર. જૂનાગઢ સૌરાષ્ટ્રના સોરઠ વિભાગનું મુખ્ય શહેર છે. રેલવે, ટ્રેન અને બસ માર્ગે ત્યાં જઈ શકાય છે. શહેરથી પૂર્વ દિશામાં ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલા છે. તે બંનેની વચ્ચે પર્વતની તળેટીમાં બેઠકજી આવેલા છે. સૌરાષ્ટ્રમાં આપણા મંદિરો હવેલીના નામે પ્રસિદ્ધ છે. હવેલી શબ્દ આપણા મંદિરની અલૌકિક ભાવનાને બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. કારણ કે સાર્વજનિક દેવાલયોનો પ્રકાર એ પૂજાનો પ્રકાર છે. આપણે ત્યાં સેવાનો પ્રકાર ચાલે છે. સેવા એટલે સ્નેહપૂર્વકનું સેવન. સ્નેહ જાહેરમાં અને સમૂહમાં થઈ શકે નહીં. તે એકાંતમાં બે વ્યક્તિ વચ્ચેનો પરસ્પરનો આત્મીય સંબંધ છે. માટે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ બિરાજતા હતા ત્યારે તેમની સેવા શ્રી નંદરાયજી યશોદાજીએ નંદાલયમાં કરી અને ગોપીજનોએ ગુપ્ત રીતે પોતપોતાની નિકુંજોમાં કરી. તે જ ભાવથી આજે પણ સેવાનો પ્રકાર ચાલે છે. હવેલીમાં બિરાજતા પ્રભુ નંદાલયની ભાવનાથી બિરાજે છે અને ત્યાં ગોપીજનોના ભાવથી આપણે સેવા દર્શન માટે જઈ શકીએ. જેમ નંદાલયમાં ગોપીજનો જતા હતા, પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા પ્રભુ ગોપીજનોની નિકુંજોના ભાવથી બિરાજે છે. માટે વૈષ્ણવોના ઘરની સેવાનો પ્રકાર જાહેર કે સાર્વજનિક સ્વરૂપનો હોઈ શકે નહીં. કુંભનદાસની વાર્તામાંથી આપણે એ સિદ્ધાંત જાણીએ છીએ કે હવેલીમાં બિરાજતા પ્રભુ સર્વ ભક્તોના ભાવ સ્વરૂપ છે, જ્યારે આપણા ઘરમાં બિરાજતા પ્રભુ આપણા પોતાના જ ભાવનું વિશિષ્ટ સ્વરૂપ છે. તેથી શ્રી મહાપ્રભુજીએ ગૃહ સેવાનો પ્રકાર જ સર્વશ્રેષ્ઠ માન્યો છે અને તેની જ યાજ્ઞા કરી છે. અહીંની મોટી હવેલીમાં શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપ શ્રી દામોદરલાલજી બિરાજે છે. તેમનું પ્રાગટ્ય દામોદર કુંડમાંથી જ થયું હતું અને તેમની સેવા શ્રી મહાપ્રભુજીના સેવક અને પંજાબમાં આવેલા સિંહનંદ ગામના વાસી ગોરજા સમરાઈ નામના સાસુઓએ ખૂબ પ્રેમપૂર્વક કરી હતી. આ હવેલીમાં શ્રી ગુસાઈજીના સેવક દયા ભવૈયાએ સેવેલા શ્રી મદન મોહનજી પણ બિરાજે છે. હવેલી ખૂબ સુંદર ને વિશાળ છે. શહેરની વચમાં પંચારડી નામના વિસ્તારમાં આવેલી છે. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત અહીં પધાર્યા ત્યારે ગિરનાર પર્વતની તળેટીમાં રેવતી કુંડના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. ગિરનાર પર્વતનું બીજું નામ રેવતાચલ પર્વત છે. આ પર્વત પોતાનું આધિદૈવિક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી ને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે કૃપાનાથ, આપ શ્રીનું પ્રાગટ્ય સર્વ તીર્થોને સનાથ કરવા માટે છે. તે માટે આપ શ્રી પરિશ્રમ લઈને ભારત વર્ષની પરિક્રમા કરો છો, તો મને પણ આપના ચરણારવિંદથી સનાથ કરો. આપ શ્રીએ મંદ હાસ્ય કરતા યાજ્ઞા કરી કે હું તમારા માટે જ આવ્યો છું. આપ શ્રી પર્વતની એક શિલા ઉપર બિરાજ્યા ત્યારે આપ શ્રીના સુખ માટે પર્વતની એ શિલા માખણ જેવી કોમળ બની ગઈ. બ્રાહ્મણ સ્વરૂપે આવેલા ગિરનાર પર્વતે આપ શ્રીના ચરણારવિંદ પોતાની શિલા ઉપર ધારણ કરેલા નિહાળી બહુ આનંદ અનુભવ્યો. પછી આપ શ્રી સ્નાન કરી સંધ્યાવંદન કરવા બિરાજ્યા. ત્યાં આપ શ્રીની પાસે એક યોગેશ્વર આવ્યા. તેમણે સાષ્ટાંગ પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ, ઘણા દિવસોથી મારા હૃદયમાં એક મનોરથ છે. આપ શ્રીના મુખારવિંદથી શ્રીમદ ભાગવતની કથા સાંભળવી છે. માટે આપ કૃપા કરીને મારો મનોરથ પૂર્ણ કરો. આપ શ્રીએ પ્રસન્નતાથી યાજ્ઞા કરી કે ભલે આવતીકાલથી કથાનો પ્રારંભ કરીશું.
બીજા દિવસથી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. આ યોગેશ્વર દરરોજ કથા સાંભળવા આવતા હતા. કથાની પૂર્ણાહુતિ વખતે તેઓ પ્રસન્નતાથી દંડવત પ્રણામ કરી પોતાના સ્થાને ગયા. ત્યારે કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે મહારાજ, આ યોગેશ્વર કોણ છે? આપે કહ્યું, તેઓ કૌરવ પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા છે. જગતમાં જે પુરુષો સદા ચિરંજીવી છે તેમાંના તેઓ એક છે. તેઓ આ ગિરનાર પર્વતમાં રહી અને તપશ્ચર્યા કરે છે. આ સાંભળી સૌ સેવકો બહુ પ્રસન્ન થયા. આપ શ્રીએ અહીં અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી આપ શ્રી પ્રભાસ પાટણ પધાર્યા. આ બેઠકે આપણે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીએ. શ્રી જૂનાગઢના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.